નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેવું છે વિદ્યાર્થી મિત્રો? આશા રાખું કે બધા મજામાં હશો. હવે ટૂંક સમયમાં તમારી એકમ કસોટી નંબર 5 સરકારશ્રીએ જાહેર કરી છે. ડિસેમ્બરના એન્ડમાં 28-29 તારીખ. એની અંદર જે પ્રકરણો છે, જે સિલેબસ છે, એ સિલેબસ અને પેપર સ્ટાઇલ જે છે, અગાઉની 4 એકમ કસોટી જેવી જ પેપર સ્ટાઇલ અને છઠ્ઠું સાતમું ચેપ્ટર આઈ થિંક તમારા અભ્યાસક્રમમાં છે. એની પીડીએફ ફરે જ છે અને સ્કૂલમાંથી પણ તમને માહિતગાર કરશે જ, એ જોઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 10 જે બિલકુલ પૂર્ણતાને આરે છે. આજે લગભગ આ આપણું છેલ્લું સેશન છે આ ચેપ્ટરનું. હવે આ છેલ્લું સેશન છે ત્યારે સૌ પ્રથમ આ પ્રકરણની અંદર આપણે જે કંઈ પણ કન્સેપ્ટ અત્યાર સુધી ભણ્યા છે એનો એક ટૂંકો પરિચય પહેલાં મેળવી લઈએ. ત્યારબાદ આજે આપણે અહીંયાથી 3 માર્ક્સનો એક ટૂંકનો જ પ્રકારનો પ્રશ્ન જે ડી વિભાગમાં પૂછાય, તમારા સ્વાધ્યાયમાં પણ ચોથા પ્રશ્નની અંદર આપેલો છે. જાહેર સંપર્કની ભૂમિકા, ધ રોલ ઓર વી કેન સે ફંક્શન્સ ઓફ પબ્લિક રિલેશન. 6 મુદ્દા છે ડેશ વાઇઝ. આપણે ચોક્કસ શબ્દની નીચે અંડરલાઇન કરી રાખીશું અને એ રીતે આપણે પોઈન્ટ્સ પાડી દઈ અને આ પ્રશ્ન તૈયાર કરીશું. ત્યારબાદ આ પ્રકરણના તમામ એમસીક્યુઝ અને એક વાક્યવાળા પ્રશ્નોત્તર પણ ખાસ તૈયાર કરજો. આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર કોર્સ કમ્પ્લીટ થયા પછી વસ્તુલક્ષી પુનરાવર્તન પર વધારે ભાર મૂકવાનો છે. ઓબ્જેક્ટિવ ટાઈપ રિવિઝન. કારણ તમે બધા જાણો છો કે ચાલુ વર્ષે સરકારશ્રીએ પ્રશ્નપત્ર પદ્ધતિમાં પણ ફેરફાર કર્યો છે. સાથે સાથે સિલેબસ પણ 30% જેટલો રદ કર્યો છે અને આ સંજોગોમાં વસ્તુલક્ષી પ્રશ્નો જ્યારે વધારે પૂછાય, એનું વેટેજ વધી જાય છે, ત્યારે આપણે દરેક પ્રકરણમાંથી આવા વસ્તુલક્ષી પ્રશ્નોત્તર ખાસ તૈયાર કરવા પડે. તો પ્રકરણ નંબર 10 માર્કેટિંગ મેનેજમેન્ટ, બજારીય પ્રક્રિયા સંચાલન, થોડું લેન્ધી ચેપ્ટર થઈ જાય છે, પણ અત્યાર સુધી આપણે દરેક મુદ્દાને ખૂબ જ વ્યવસ્થિત રીતે એને ન્યાય આપીને સમજણ મેળવી છે. લગભગ દરેક સેશનમાં આપણે પાછલી તમામ શૈક્ષણિક મુદ્દાઓની એક ટૂંકી ચર્ચા પણ કરેલી છે. આજે પણ આપણે એ જ પ્રમાણે જ્યારે આ છેલ્લું સેશન છે ત્યારે શરૂઆતથી જોઈએ. આપણે જોયું તો બજાર પ્રક્રિયા એટલે શું, ગ્રાહક વર્તમાન સમયમાં બજારનો સર્વોપરી છે, ત્યારે દરેક પેઢી સંસ્થા કે ઉત્પાદકો ગ્રાહકની આ જરૂરિયાતો સંતોષવાનો પ્રયત્ન કરે અને ગ્રાહકની જરૂરિયાતો સંતોષવામાં સૌથી મોટું માધ્યમ જો કોઈ હોય તો તે છે માર્કેટિંગ પ્રોસેસ, બજારીય પ્રક્રિયા, માર્કેટિંગ મેનેજમેન્ટ, બજારીય સંચાલન. અમેરિકન માર્કેટિંગ એસોસિએશન, એની ડેફિનેશન આપણે ખાસ તૈયાર કરવાની છે. માર્કેટિંગ એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. ગ્રાહકો સુધી માલ પહોંચાડવા માટે જે કંઈ પણ પ્રોસેસ કરવામાં આવે, બધી જ પ્રોસેસ
એ માર્કેટિંગના પ્રયત્નો છે, બજારીય સંચાલનના પ્રયત્નો છે. એક આકૃતિમાં પણ એ સ્પષ્ટ થાય છે. મોટું ચોરસ, એની અંદર બીજું, એની અંદર બીજું, એની અંદર, એવી રીતે ઘણા બધા ચોરસ આકૃતિમાં બજાર અનુમાન, ગ્રાહકો, વિનિમય અને ઉત્પાદકો. મેઇન એની નીચે માર્કેટિંગ મિક્સ, 4P: પ્રાઇસ, પ્રોડક્ટ, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન ઓર વી કેન સે પ્લેસ, અને પ્રમોશન. એની પણ ચર્ચા કરી. કપૂર અને આઇકોબુકીના મતે બજારીય પ્રક્રિયા સંચાલનની વ્યાખ્યા. સ્ટેન્ટ અને ફિલિપ કોટલરના મતે પણ આપણે એની વ્યાખ્યાઓની સમજણ મેળવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બજાર પ્રક્રિયાના કાર્યો કુલ 15 કાર્યો હતા. એમાં સૌથી પહેલા બજાર સંશોધન, માર્કેટિંગ રિસર્ચ, અને 15મું સર્વિસ આફ્ટર સેલ્સ, વેચાણ પછીની સેવાઓ. એવી વાત આપણે થઈ હતી કે આ 15 મુદ્દા જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે ક્રમમાં કરવાના છે. ત્યારબાદ એક 3 માર્ક્સનો ખૂબ જ અગત્યનો એવો તફાવત, બજારીય પ્રક્રિયા અને વેચાણ, જેમાં અર્થ, કાર્યક્ષેત્ર, ઉદ્દેશ, પક્ષકારો, શરૂઆત અને અંત, મૂડીની જરૂર અને પ્રયાસોની દિશા જેવા મુદ્દાઓ એમાં સમાવિષ્ટ થયા છે. વેરિયસ આઈડિયોલોજીસ્ટ ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટનો પણ આપણે પરિચય મેળવ્યો. એમાં 5 વિચારધારાઓ: ઉત્પાદન વિભાવના, પેદાશ વિભાવના, વેચાણ વિભાવના, બજારીય વિભાવના અને સામાજિક વિભાવના. 5 પૈકી વેચાણ વિભાવના જે છે એ ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન આપણા સ્વાધ્યાયમાં પણ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, માર્કેટિંગ મિક્સ આ પ્રકરણનું ખૂબ જ અગત્યનું ઘટક બજાર મિશ્ર અને તેના 4P હમણાં જ આપણે વાત કરી. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એની આકૃતિ આપેલી છે. 4P જે બજાર મિશ્રના 4 ઘટકો છે. માર્કેટિંગ મિક્સના 4P ની સમજૂતી આપો, એવી રીતે પણ પ્રશ્ન પૂછાય. બજાર મિશ્ર, દરેક ઘટક જે છે એમાં પહેલું પેદાશ, તો એનો કોન્સેપ્ટ. પેદાશના 3 ઘટકો: બ્રાન્ડિંગ, લેબલિંગ અને પેકેજિંગ. બ્રાન્ડિંગની લાક્ષણિકતાઓ, લેબલિંગના કાર્યો એટલે કે ઉપયોગો, અને પેકેજિંગ એનું મહત્વ. એ 2 માર્ક્સના પ્રશ્નો 3 માર્ક્સમાં પણ પૂછાય, ટૂંકનો સ્વરૂપે પણ આવે. ત્યારબાદ આ ચેપ્ટરનો 5 માર્ક્સનો પ્રશ્ન જો કોઈ હોય તો એ પેદાશની કિંમતને અસર કરતા પરિબળો. કિંમત એટલે શું? કોન્સેપ્ટ ઓફ પ્રાઇસ. અને ફેક્ટર અફેક્ટિંગ ઓન પ્રાઇસ, પેદાશની કિંમતને અસર કરતા પરિબળો. જુદા જુદા 7 પરિબળોનો પરિચય આપણે મેળવ્યો અને 5 માર્ક્સમાં પૂછાય છે ઈ વિભાગ માટે. ત્યારબાદ બજારીય મિશ્રનું ત્રીજું ઘટક એટલે વિતરણ. વિતરણની અંદર ચેનલ્સ ફોર ડિસ્ટ્રીબ્યુશન, વિતરણના માધ્યમોની ચર્ચા આપણે કરી. એમાં શૂન્ય સપાટી એટલે પ્રત્યક્ષ વેચાણ ગ્રાહકોને, મધ્યસ્થીઓ દ્વારા એટલે પરોક્ષ વેચાણ, જેમાં 1 સપાટી, 2 સપાટી અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. 1 સપાટીમાં મધ્યસ્થી તરીકે ફક્ત છૂટક વેપાર, એટલે એક સાઈડ ઉત્પાદક, એક સાઈડ ગ્રાહક અને વચ્ચે મધ્યસ્થી તરીકે છૂટક વેપારી. 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે જથ્થાબંધ અને છૂટક વેપારી. અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે વિતરક, આડતીઓ જેને કહેવાય, જથ્થાબંધ વેપારી, હોલસેલર અને છૂટક વેપારી, રિટેલર. તો એ પણ આપણે જોયું. ત્યારબાદ પ્રમોશનલ એપ્રોચ, અભિવૃદ્ધિ, એના ઘટકો, એના તત્વો, એલિમેન્ટ્સ ઓફ પ્રમોશન. એમાં જાહેરાત, વેચાણ વૃદ્ધિ, પ્રસિદ્ધિ અને ત્રીજું છે અંગત વેચાણ. જાહેરાતના કાર્યો, રોલ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, ઓબ્જેક્શન્સ અગેન્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ,
પર્સનલ સેલિંગ. હવે અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 125 ઉપર 3 માર્ક્સની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ, અને તે છે સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ. કરી જ દેવાની છે. 6 મુદ્દા યાદ રાખવાના છે, ખૂબ જ અગત્યના અને મહત્વના છે. વેચાણ વૃદ્ધિ એટલે શું, અને 5 માર્ક્સનો આ ચેપ્ટરનો બીજો અગત્યનો પ્રશ્ન, અને તે છે વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી ખૂબ જ મહત્વના કીધા. એક છે વેચાણ વૃદ્ધિના પ્રયુક્તિઓ, અને બીજો છે પેદાશની કિંમતને અસર કરતા પરિબળો. આ બેમાંથી એક પ્રશ્ન 5 માર્ક્સ માટે ઈ વિભાગમાં પૂછાય એવી શક્યતાઓ ખૂબ જ વધારે રહેલી છે. તો એ કરી દેવાનું. 3 માર્ક્સમાં સારા વેચાણકર્તાના લક્ષણો અને વેચાણ અને બજારીય પ્રક્રિયા, આ બેનો તફાવત, એના 6 મુદ્દા એ પણ એટલા જ મહત્વના છે. લાસ્ટ સેશનમાં આપણે પ્રસિદ્ધિનો ખ્યાલ મેળવ્યો, અને એમાં જોયું કે ભાઈ પ્રસિદ્ધિ એ એક એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે કોઈ પણ પ્રકારનું ચૂકવણું કર્યા સિવાય, એટલે કે પેમેન્ટ કર્યા સિવાય સમૂહ માધ્યમો દ્વારા થાય છે. એ પ્રસિદ્ધિ છે. પોપ્યુલારિટી, પબ્લિસિટી. પ્રસિદ્ધિની ભૂમિકા, રોલ ઓફ પબ્લિસિટી, એમાં પણ આપણે 5 મુદ્દાની ચર્ચા કરી, અગત્યના ચાવીરૂપ શબ્દો નીચે અંડરલાઈન કરીને. હવે આજે આપણે વાત કરીએ છીએ કોન્સેપ્ટ ઓફ પબ્લિક રિલેશન, જાહેર સંપર્કનો ખ્યાલ. 10.3.5.5.3 આ મુદ્દા નંબર છે. અને ત્યારબાદ એક 3 માર્ક્સની શોર્ટ નોટ અહીંયા જોઈશું, અને તે છે ફંક્શન્સ ઓફ પબ્લિક રિલેશન, જાહેર સંપર્કની ભૂમિકા. 3 માર્ક્સની ડી વિભાગ માટે. એના 6 મુદ્દા આપેલા જ છે. અને ત્યારબાદ આ પ્રકરણ આપણે પૂર્ણ થયેલું અહીં જાહેર કરીશું. તો શરૂઆત કરીએ. જાહેર સંપર્ક. જાહેર સંપર્ક કેમ કરવાનો? દરેક ઉત્પાદકોએ પોતાની પેદાશ બજારમાં ગ્રાહકો સુધી પહોંચે અને ગ્રાહકોએ પેદાશને ઓળખતા થાય, તે માટે પબ્લિક રિલેશન ઇઝ ધ મેજર ફેક્ટર ઓફ માર્કેટિંગ પ્રોસેસ. જાહેર સંપર્કનો મુખ્ય ઉદ્દેશ્ય ધંધાકીય એકમના બધા જ સહભાગીઓ, જે હિત સમૂહો છે અને સંબંધિત વર્ગો છે, એમની સાથે સાનુકૂળ સંબંધો જાળવવાનો અને વિકસાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યાં લીટી દૂર રાખજો. ક્રિએટ હાર્મોનિયસ રિલેશનશિપ બિટવીન ઓલ ધ કનેક્ટેડ people classes with the business. એકમ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે જાહેર સંપર્કનો ઉપયોગ કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે જાહેર સંપર્ક એક એવી પ્રવૃત્તિઓનો સમૂહ છે. ત્યાં લીટી દોર રાખજો. જાહેર સંપર્ક એક એવી પ્રવૃત્તિઓનો સમૂહ છે જેની રચના અથવા આલેખન એવી રીતે કરવામાં આવે છે કે એકમની સારી છાપ તેના સહભાગીઓ તરફ ઊભી કરી શકાય કે જાળવી શકાય, મેન્ટેન કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, એની ડેફિનેશન જે છે એ પહેલી લીટીમાં ધંધાકીય એકમના બધા જ સહભાગીઓ સાથે સાનુકૂળ સંબંધો જાળવવા અને એકમની સારી છાપ ઊભી કરવા એ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ હતો કોન્સેપ્ટ ઓફ પબ્લિક રિલેશન. કઈ કઈ પ્રવૃત્તિઓ, there are certain types of activity include in public relation.
ઘણી બધી એવી પ્રવૃત્તિઓનો સમાવેશ આપણે જાહેર સંપર્કમાં કરીએ છીએ. કેવી રીતે તમે પબ્લિક રિલેશન કેળવી શકો, મેન્ટેન કરી શકો, જાળવી શકો. તો પહેલી પ્રવૃત્તિ, એકમના સમાચાર એ ન્યૂઝપેપરમાં આપવા, વર્તમાનપત્રોમાં આપવા. પછી એ સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઇકોનોમી, કોઈ પણ હોય. તો આપણા બિઝનેસના ન્યૂઝ એ સમાચાર પત્રોમાં આપવા. બીજી પ્રવૃત્તિ છે ધંધાકીય એકમના વડાનું ભાષણ, સ્પીચ ઓફ ધ હેડ, અને તેની પ્રસિદ્ધિ કરવી. વિદ્યાર્થી મિત્રો, આ માટે દરેક એકમના જે સીઈઓ છે એ જ્યારે એમની એજીએમ હોય ને, એન્યુઅલ જનરલ મીટિંગ, ત્યારે એમની સ્પીચ એ આપતા જ હોય છે. અને એમના બિઝનેસ સોવેનિયરમાં, બિઝનેસ મેગેઝિનમાં પહેલા જ પેજમાં, કવર પેજની પાછળ ફ્રોમ ધ ડેસ્ક ઓફ ચેરમેનના હેડિંગ નીચે એમની સ્પીચ છાપતા હોય છે. એની અંદર એમના એકમનો ચિતાર, એમની કંપનીની પ્રોગ્રેસ, પાછલા વર્ષોની એમની સક્સેસ અને આગલા વર્ષોનું વિઝન એમાં સમાવેશ થયેલું હોય છે. ત્રીજું છે સેમિનાર, પરિસંવાદ, કોન્ફરન્સ, સ્પર્ધા, કોમ્પિટિશન કે રમતગમત, સ્પોર્ટ્સ, એનું આયોજન કરવું. એ પણ કરી શકાય. દાખલા તરીકે ભૂતકાળમાં ભારતની અંદર વર્લ્ડ કપ જે રમાયો સ્પર્ધા, એના સ્પોન્સર તરીકે રિલાયન્સ હતી. 80 થી 90ના દાયકાની વાત કરું છું મિત્રો. તો આવી રીતે તમે આવું પણ કંઈક ગોઠવી શકો. ભૂતકાળમાં ABCL નામની કંપની, અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ, એને પણ ભારતની અંદર બેંગ્લોરમાં મિસ વર્લ્ડ કોન્ટેસ્ટના ચીફ સ્પોન્સર તરીકે ભૂમિકા ભજવી. તો આવું બધું કેમ કરવાનું? આવું બધું એટલા માટે કરવાનું, પબ્લિક રિલેશન ક્રિએટ થાય, જાહેર સંપર્કો વધે. ચોથું છે એકમનું સમાચાર પત્ર બહાર પાડવું, બુલેટિન કહેવાય એને, એનું સ્પેશિયલ બુલેટિન, સુવેનિયર, એ બહાર પાડવું. પાંચમું છે, આ બધી પ્રવૃત્તિઓ છે. પાંચમી પ્રવૃત્તિ, એકમ તરફથી જાહેર હિતના કાર્યો કરવા, પબ્લિક ઇન્ટરેસ્ટ, અને એને સમાજ સમક્ષ મૂકવા. કયા હોઈ શકે આ કાર્યો? વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી કંપનીઓએ તમે જોયું હશે, જાહેર રસ્તાની બંને બાજુ ડિવાઈડર પર અથવા બંને બાજુએ વૃક્ષારોપણ કર્યું હોય, વૃક્ષને કવર કરતા પાંજરા મૂક્યા હોય, 4 રસ્તા પર સર્કલ બનાવ્યા હોય. આ બધા કાર્યો છે, જાહેર હિતના કાર્યો છે. ટ્રાફિક સોલ્યુશન આવે, રોડ અકસ્માત, રોડ એક્સિડન્ટનું પ્રમાણ ઘટે. આ બધા કાર્યો સમાજ સમક્ષ મૂકવા. છઠ્ઠું છે સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવું, સોશિયલ, કલ્ચરલ એવા કાર્યક્રમોનું આયોજન કરવું, જેથી કરી સમાજનો અને એ ધંધા કે ઉદ્યોગ સાથે સંકળાયેલો જે વર્ગ છે એનામાં સામાજિક સાંસ્કૃતિક ભાવના કેળવી શકાય. તો આ 6 પ્રકારની પ્રવૃત્તિઓના માધ્યમથી એકમો જાહેર સંપર્ક કરે છે. ને હવે આપણે વાત કરીએ છીએ 3 માર્ક્સની એક ટૂંકનો જ પ્રકારનો પ્રશ્ન, જાહેર સંપર્કની ભૂમિકા. વિદ્યાર્થી મિત્રો, જ્યાં પણ હું કહું ને તે શબ્દ નીચે પેન્સિલથી અંડરલાઈન કરી દેજો, અને એ મુદ્દા તમારે પરીક્ષામાં કવર કરી અને 2-3 લીટીમાં એ પોઈન્ટ તમારે સમજાવવાના છે. એના આ 3 માર્ક્સ છે. ખાલી એ શબ્દો જ નથી લખી દેવાના. તમારા સ્વાધ્યાયમાં ચોથા પ્રશ્નની અંદર ત્રીજો પ્રશ્ન, જાહેર સંપર્કની ભૂમિકા સમજાવો, 3 માર્ક્સ, ડી વિભાગ. જોઈએ પહેલું, વર્તમાન પત્રો સાથે સારા સંબંધો એ એકમની છાપ ઊભી કરવા માટે ખૂબ જરૂરી છે.
જુદા જુદા જે ન્યૂઝપેપર છે એની સાથે હાર્મોનિયસ રિલેશનશિપ કેળવો, સંસ્થાકીય અને સંસ્થાની પેદાશોની જાણકારી ન્યૂઝપેપર દ્વારા સમાજને મળે છે અને એ રીતે એ ઉપયોગી છે. તો પહેલા મુદ્દામાં આપણે અંડરલાઈન કરીશું વર્તમાનપત્રો સાથે સારા સંબંધો. ત્યાં લીટી દોરી રાખો પેન્સિલથી. બીજું, જ્યારે ધંધાકીય એકમ કોઈ નવીન પેદાશનું ઉત્પાદન કરે કે પછી બજારમાં મૂકે ત્યારે તે જાહેર કરવા માટે અને તે માટે જનજાગૃતિ, લોકોમાં અવેરનેસ આવે એના ભાગરૂપે જુદા જુદા કાર્યક્રમો રાખે. તેનાથી ફાયદો શું? પેદાશની જાણકારી સત્તાવાર રીતે બહાર પાડી શકાય. દાખલા તરીકે રિલાયન્સે કમ્યુનિકેશનમાં અને એના હેન્ડસેટ જે બહાર પાડ્યા, તો એની એજીએમમાં તે જનજાગૃતિ માટે એક મોટો ડાયસ પ્રોગ્રામ કરે અને વિશ્વ સમક્ષ પોતાની નવી પેદાશોની માહિતી મૂકે. આ છે પબ્લિક રિલેશન. વિદ્યાર્થી મિત્રો, અહીં નવીન પેદાશની જાણકારી અહીંયા તમે અંડરલાઈન કરી રાખો. નવીન પેદાશ, બીજા પોઈન્ટમાં નવીન પેદાશની જાણકારી. ત્રીજું છે સંસ્થાના સમાચારો, કર્મચારીઓની સિદ્ધિ, સંસ્થાની સિદ્ધિ અચીવ, સંસ્થાને મળેલા પુરસ્કારો, આ બધા બાબતોની જાણ કંપની સમાચાર પત્ર કે પોતાનું સામયિક બુલેટિન બહાર પાડી અને સંસ્થાકીય સારી છાપ ઊભી કરે. ત્રીજામાં અંડરલાઈન કરજો સંસ્થા અને તેના કર્મચારીઓની સિદ્ધિ. અંડરલાઈન કરજો કર્મચારીઓની સિદ્ધિ અને સંસ્થાની સિદ્ધિ. ત્યાં લીટી દૂર રાખો. જે કંઈ પણ અચીવમેન્ટ મળ્યા હોય, જે કંઈ પણ પ્રોગ્રેસ કર્યા હોય, નેશનલ ઇન્કમમાં ફાળામાં પહેલો નંબર હોય, એક્સપોર્ટ કરી અને હુંડિયામણની કમાણીમાં પહેલો નંબર હોય, ગ્રાહક સેટિસ્ફેક્શનમાં સૌથી પહેલો નંબર હોય, આ બધી બાબતોમાં જે અચીવ મળ્યા છે, જે એને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે, એને જાહેર કરવાની છે. ધીસ ઇઝ ધ વે. ચોથું, એકમના ચેરમેનનું ભાષણ વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવે. એના દ્વારા એકમની ભાવિ નીતિઓ, એની જાણકારી સહભાગીઓને કરી શકાય. ચેરમેન સ્પીચ, આનાથી પણ શું ફાયદો થાય? ધંધાકીય એકમના સામાજિક સંબંધો સુધરે છે. વિદ્યાર્થી મિત્રો, ચોથા મુદ્દામાં અંડરલાઈન કરજો એકમના ચેરમેનનું ભાષણ, સ્પીચ ઓફ ધ ચેરમેન. એનાથી ભવિષ્યની નીતિઓ શું છે એની જાણ એના સહભાગીઓ, એના શેર હોલ્ડરોને થાય અને સોશિયલ રિલેશન સુધરે છે. પાંચમું, સામાજિક કાર્યોમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એકમ સહભાગી થશે તો ધંધાકીય એકમની સમાજ પ્રત્યેની જવાબદારીથી પણ જનતાને માહિતગાર કરી શકાશે અને એને લઈને સંસ્થાની એક સારી છાપ ઊભી થશે. આ પણ એક બેનિફિટ છે. તમારે અંડરલાઈન કરવાનું છે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન. સામાજિક કાર્યો અને સાંસ્કૃતિક કાર્યો એનું પ્લાનિંગ કરવાનું છે, જેથી કરી એકમની છાપ, સમાજ પ્રત્યેની શું જવાબદારી છે, કયા કયા કાર્યો એ કરે છે, મેડિકલ કેમ્પ યોજે છે, અન્ય કોઈ સામાજિક કાર્યો કરે છે, તો એની જાણકારી લોકોને મળે તે હેતુથી આ જરૂરી છે. છઠ્ઠું, જાહેર હિતના કાર્યો, પબ્લિક ઇન્ટરેસ્ટ માટે બગીચાની જાળવણી કરવી, બગીચાનું સમારકામ કરવું, ફૂટપાથ એનું કામ કરવું, રોગ નિદાન કેમ્પ, હમણાં જ આપણે વાત કરી મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ કરવું, પાણી પુરવઠો,
આવા બધા શહેરના જુદા જુદા બેઝિક પ્રશ્નો જે છે, પાયાના પ્રશ્નો જે છે, એનું નિરાકરણ લાવવા એને સરકાર સાથે, સ્થાનિક સરકાર સાથે સહભાગી થઈ પોતે એક વિશિષ્ટ છાપ ઊભી કરવામાં પણ એકમ મદદરૂપ થાય છે. તમે અંડરલાઈન કરી રાખજો, જાહેર હિતના કાર્યો. પછી તમને ભલે એમાંથી 2 જ કાર્યો યાદ રહે વગેરે કરી દેવાનું, પણ મૂળ મુદ્દો છે જાહેર હિતના કાર્યો. તો આ રીતે એક 3 માર્ક્સની શોર્ટ નોટ, જાહેર સંપર્કની ભૂમિકા. અંડરલાઈન કરેલા શબ્દો હું રિપીટ કરું છું. 6 મુદ્દા આપણે એ જ યાદ રાખવાના છે. પહેલું, વર્તમાનપત્રો સાથે સારા સંબંધો. બીજું, નવીન પેદાશની જાણકારી. ત્રીજી ભૂમિકા, સંસ્થા અને તેના કર્મચારીઓની સિદ્ધિ. ચોથી ભૂમિકા, એકમના ચેરમેનનું ભાષણ, સ્પીચ ઓફ ધ હેડ, સ્પીચ ઓફ ધ ચીફ. પાંચમી ભૂમિકા, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન. અને વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠી ભૂમિકા, જાહેર જનતાના હિત અંગેના કાર્યો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણું 10મું પ્રકરણ, બજાર પ્રક્રિયા સંચાલન, એ અહીં પૂર્ણ થયેલું આપણે જાહેર કરીએ છીએ. તમારે હોમવર્કમાં સ્વાધ્યાય પેજ નંબર 129-30 પર આપેલું છે, 31 ઉપર, એનો પહેલો પ્રશ્ન MCQ, કુલ 10 MCQ આપેલા છે. 10 MCQના ખાલી જવાબો લખવાના. એનો બીજો પ્રશ્ન, એક વાક્યમાં જવાબ આપો, એના 7 પ્રશ્નો આપેલા છે, એ લખવાના છે. ત્રીજો, ચોથો અને પાંચમો જેમ જેમ ચાલ્યો તેમ તેમ તમે હોમવર્ક લખેલા છે. એટલે એમાંથી તમારે આજે ફક્ત ચોથા પ્રશ્નની ત્રીજી ટૂંક નોંધ, જાહેર સંપર્કની ભૂમિકા, એ જ ખાલી હોમવર્કમાં લખવાની છે. એ સિવાય બીજું તમારે સ્વાધ્યાયનો પહેલો MCQ આપેલા છે 10A, અને બીજો એક વાક્યવાળો તે, એ 2 લખવાના છે. ત્રીજામાં જોઈ લેજો, 5 2 માર્ક્સવાળા બહુ જ અગત્યના પ્રશ્નો છે, એ તમે લખેલા જ છે, એટલે એનો કોઈ પ્રશ્ન નથી. અને એ સિવાય ચોથો અને પાંચમો તો તમારે લખવાનો જ નથી, કેમ કે લખેલા છે. તો આ સાથે તમારું હોમવર્ક લખાઈ જાય એટલે આપણું અહીંયા 10મું પ્રકરણ એ પૂર્ણ થયેલું ગણાશે. પરીક્ષાલક્ષી છે, ભારાંક વધી જાય છે, કારણ કે 30% સિલેબસ રદ થયેલો છે. એ બાબતની ખાસ નોંધ લેજો, બરાબર છે. બાકીની વાત આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. થેન્ક યુ.